સહપ્રાયોજક છે રંજીત અંડરવેર બનિયાન, સ્માર્ટ લોગો की पसंद। જ્યારે જોડાશે દરેક ગુજરાતી ત્યારે બનશે નિર્મળ ગુજરાત। नया इंडिका, बालों को दे दिल की उम्र। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। અડવાણી અને નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં યોજશે જાહેર સભા, સભાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ। કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનામાં ભ્રષ્ટાચાર, તાલુકા પંચાયત કરી રહ્યું છે સ્વ બચાવ। શેર બજારમાં આનંદો, ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેક્સે કુદાવી 10,000ની સપાટી, સેન્સેક્સમાં 335 પોઈન્ટનો ઉછાળો। રાજકારણ વિશે માહિતી આપતી વેબસાઇટોની બજારોમાં ધૂમ, મતદારો ઘેર બેઠા મેળવે છે માહિતી। અને રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્ણતાને આરે વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી। રાજકારણ વિશે માહિતી પીરસતા માધ્યમોમાં હવે ઇન્ટરનેટના માધ્યમને પણ મહત્વનું ગણવામાં આવે છે। લોકસભાની ચૂંટણી પહેલા હવે રાજકારણ વિશે માહિતી આપતી વેબસાઇટ્સ ખુલી રહી છે। સામાજિક જવાબદારી સાથે આવી વેબસાઇટ્સને બિઝનેસ સાહસ તરીકે પણ જોવામાં આવે છે। અખબાર, ન્યૂઝ ચેનલ્સ, મેગેઝીન અને હવે ઇન્ટરનેટની ક્રાંતિ શરૂ થઈ છે। ચેનલ્સ અને અખબારોમાં પોલિટિકલ ન્યૂઝ વધુ જોવાય છે અને વંચાય છે, તો આ હોડમાં હવે વેબસાઇટ્સ પણ વધુ હિટ્સ મેળવવા આતુર છે। લોકસભાની ચૂંટણી પહેલા 18 થી 35 વર્ષના યુવાનોને રાજકારણ વિશે માહિતી આપતી નવી વેબસાઇટ લોન્ચ થઈ રહી છે। આવી વેબસાઇટ્સમાં રાજકારણને લગતા સમાચાર, લોકસભા બેઠકની માહિતી, ઉમેદવારનો બાયોડેટા અને પાછલી ચૂંટણીઓના આંકડાની ભરમાર હોય છે। आज की डेट पर ये एक ऐसा सब्जेक्ट है जो हर कोई नहीं समझता। हमें राजनीति पता है कि क्या होती है या देश में क्या चल रहा है, हम सब जानकारी रखते हैं, बट जब वोटिंग का समय आता है हम कोई वोट करने नहीं जाते। तो वो उन मुद्दों को उठाते हुए हमने इस प्लेटफॉर्म को बनाया। અત્યાર સુધી ઇન્ટરનેટ યુઝર્સને દેશનું રાજકારણ જાણવા સમજવા માટે જુદી જુદી વેબસાઇટ્સનો આશરો લેવો પડતો હતો, પણ હવે જાગોરે.com અને indiavoting.com જેવી વેબસાઇટ્સ ફૂલ પેકેજ પૂરું પાડી રહી છે। યુવાનોને આકર્ષવા માટે આવી વેબસાઇટ્સમાં ગેમ પણ હોય છે જે રાજકારણને આધારિત હોય છે, તો ક્વિઝ અને પઝલ્સ પણ રાજકારણને જાણવા માટેનો હાઈટેક આઈડિયા છે। ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોને રાજકારણના વિષય સાથે જોડીને હવે ગ્રાહક બનાવી દેવાયા છે। इंटरनेट यूजेज आज बहुत तेजी से बढ़ रही है, लेकिन यही एक मौका है जब इलेक्शंस के दौरान अगर हम रोड शोज करें और लोगों को इंटरनेट पर लाने की कोशिश करें तो शायद काफी नए लोग भी इंटरनेट में जुड़ जाएं। રાજકારણ અને ચૂંટણીની વિગતો પૂરી પાડતી આવી વેબસાઇટ્સને લોન્ચ કરવામાં 4 કરોડ જેટલો ખર્ચ થાય છે, પણ ઇન્ટરનેટ દ્વારા રાજકારણ વિશે માહિતી ઇચ્છતા યુઝર્સને ફાયદો એ છે કે રાજકારણને જાણવા તેને ઇલેક્શન કમિશન કે દરેક પાર્ટીની વેબસાઇટ્સ પર ભટકવું નહીં પડે। ઈટીવી સમાચાર, અમદાવાદ। હવે સમાચારના અંતે ફરીવાર એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અડવાણી અને નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં યોજશે જાહેર સભા, સભાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ। કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજનામાં ભ્રષ્ટાચાર, તાલુકા પંચાયત કરી રહ્યું છે સ્વ બચાવ। શેર બજારમાં આનંદો, ઓલરાઉન્ડ લેવાલીથી સેન્સેક્સે કુદાવી 10,000ની સપાટી, સેન્સેક્સમાં 335 પોઈન્ટનો ઉછાળો। રાજકારણ વિશે માહિતી આપતી વેબસાઇટોની બજારમાં ધૂમ, મતદારો ઘેર બેઠા મેળવે છે માહિતી। અને રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્ણતાને આરે વિદ્યાર્થીઓમાં રાહતની લાગણી। આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।